ગાંધીનગર ખાતે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સ્પષ્ટ કહ્યું કે આ કોઈ પ્રેશર ટેકનિક નહોતી। તેમણે જણાવ્યું કે રાધનપુરમાં બનેલી ઘટના અને પાટણમાં થયેલી નિમણૂકોને લઈને વિરોધ હતો, કારણ કે 2017 અને 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ કામ કરનારાઓને પ્રદેશ કક્ષાએ હોદ્દા આપવામાં આવ્યા હતા। કિરીટ પટેલે વધુમાં જણાવ્યું કે રાધનપુરમાં તેમના ભાષણને રોકવાનો પ્રયાસ થયો હતો અને એસસી સમાજની સ્ટેટ લેવલની નિમણૂકો અંગે પણ નારાજગી હતી। પાર્ટી દ્વારા માંગવામાં આવેલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટમાં તેમણે નામ આપ્યા છે અને જ્યારે પાર્ટી તેમની સામે કાર્યવાહી કરશે ત્યારે તે નામ જાહેર કરવામાં આવશે। હાલ પૂરતું દંડક પદ પરથી રાજીનામું મોકૂફ રાખવામાં આવ્યું છે। અમિતભાઈ ચાવડાએ યાત્રા પૂર્ણ થયા બાદ આ મુદ્દે નિરાકરણ લાવવાની ખાતરી આપી હોવાનું કિરીટ પટેલે જણાવ્યું છે। સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ, દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા આ તમામ સાથે ચર્ચા થઈ। છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે। શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ, દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા આ તમામ સાથે ચર્ચા થઈ। છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે। શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ